હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ હવે જાન નીકળશે થોડી વારમાં. અડધી તો હું રેડી થઈ ગઈ અને વંશો કપડાં બપડા બદલતો હતો, એટલે પછી મેં તો લાવ ગુંજ કાઢીને રાખો. ખુશીને તો ક્યાંનાય રેડી થઈને આવી ગયા. તો હવે ફટોફટ રેડી થઈએ. 8 વાગ્યાનું કહેતા હતા એના દાદા કે 8 વાગે તો જોન નીકળી જ જશે. 9 વાગ્યા હજુ સુધી કોઈ રણાકત જ નહીં, અને કે 8 વાગે તો નીકળી જ જશે, કે કોઈ આવવાના. તો ચલો ફટોફટ હું રેડી થઈ જાઉં, ને પાછી રાડું પાડશે કે મોડું કરે. તો ગાઈઝ અહીંયા બધા રેડી થઈને તો આવી ગયા, વરઘોડો નીકળવાની રાહ જોઈ રહ્યા. અહીંયા તુષારભાઈ વરરાજાને રેડી કરી રહ્યા, ફુલહાર પહેરાવવા, ચોલ્લાકરણ બધી પ્રથા કરી રહ્યા. ભાઈ વરરાજા ઘોડે ચડી ગયા પૈણવા માટે. હાલ વરઘોડો પત્યો અને જાન લઈને ગયા. તુષારને બધા બીજા સોસાયટીના બધા લક્ઝરીમાં ગયા. જોરદાર થાક લાગ્યો. ઘરે જઈને બધું કાઢી ધોવાનું કામ કરવું પડશે, પણ ધંધું કામે બાકી એ બી કરવું પડશે. તો ગાઈઝ અમે જસ્ટ બી હાલ ઘરે આવીને બેઠા. બહુ જ જોરદારની તરસ લાગી હતી. પાણી પીધું ઠંડુ. ગરમી જબરજસ્ત. તો હવે જાન આવે એની વેટ, કારણ કે બધા એ જ રાહ જોઈ રહ્યા કે હવે જાન ચાર આવે. હોવા જ નહીં જાય કોઈની. સાંજે તો પછી રિસેપ્શન, તો એમાંય મજા આવશે. તો ભાઈ 8:30 થયા. અભી હાલ જાન આવી અને અહીંયા બધી રસમો ચાલી રહી. તારી માં મોચી જઈતી રે
તો ગાઈઝ જોન તો આવી ગઈ હતી પણ મારે તૈયાર થવાનું બાકી હતું. મેં તમને બતાવ્યું તો હું તૈયાર થઈને આવી ગઈ. તો હવે બધા મહેમાનને આવ્યા હું તમને બતાવું. તો ગાઈઝ મહેમાન તો બધા આવી ગયા જમવા માટે, પણ હજુ બહુ રાની વરરાજાની એન્ટ્રી નહીં થઈ. ગાઈઝ હની આવી ગઈ, વિધિ આવી ગઈ, હજુ તો આવી જ છે ને પાપડીને હું મીઠું કરાવી નાખ્યું, રસ પીવડાવી દીધું. તો ગાઈઝ મમ્મી અને ગીતામાં પણ આવી ગયા, એ બંને બી જમવા બેસી ગયા બી હાલ જ. ગાઈઝ નેન્સી પણ આવી ગઈ હતી રિસેપ્શનમાં, તો અમે થોડી वातो કરીને हमारा पहला ही ने खाई ली. यस गाइस मैंने खा लिया और ना करे अब ये खाने चलिए क्योंकि ये तैयार होने चली गई थी कि हमारी परी को देखिए जरा कितनी परी लग रही है आज एकदम परी મને બોલવા લે हसीना नीलम परी लग रही है. અમે ખુશીનો વેટ કરી રહ્યા હતા. એરીએ જસ્ટ અભી હાલ રેડી થઈને આવી તો અમે બધા સાથે જ થાકી ગઈ બાપડી, થાકી ગઈ. गाइस 2-2 चम्मच लेके खाने वाली 2-2 चम्मच. તો ગાઈઝ અત્યારે હું ભાભીને રેડી કરી રહી છું. એમને સાડી પહેરાવીને બધું મેકઅપ ને બધું એમને રેડી તૈયાર કર્યા અમે બધાએ, હું નીપા ને પ્રેરણા ને બધાએ. मैच नहीं करता कहीं जा ओ आज टाइम नहीं सीखवाना ए बे 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 હવે રીતિમાં ચોકમાં એક્સપર્ટીસ આપડી છે એ बे एक्सपर्ट पोते काम करो एक साड़ी બહુ જ ગરમી લાગી રહી હતી, માથું મેં બોધી દીધું અને હવે દુલ્હે રાજા અને વહુ રાણીની એન્ટ્રી થવા જઈ રહી છે. આ બાજુ जा तुम्हें है ना खाने ये क्या चालो waiting for me. તો ગાઈઝ સોસાયટીના મહિલા મંડળ પર સ્ટેજ પર જતા રહેતા ફોટો શૂટિંગ કરાવવા, આશીર્વાદ આપવા માટે. તો ગાઈઝ હમણાં તો મેં મારું ફાઇનલ લુક ના બતાવ્યું તો અત્યારે બતાવી દઉં. આ મારી સાડી આખી અને આ મારું લુક હતું આજનું. સરસ લાગી રહ્યું ને કમેન્ટમાં કહેજો કેવી લાગી રહ્યું. તો ગાઈઝ રિસેપ્શનમાં તો આજે મારા બહુ જ ભાગાદોડી થઈ ગઈ. તો જેટલું બી મેં બતાવ્યું એટલું રિસેપ્શનમાં તમે જોઈ લેજો. બીજું ખાસ હું બતાવી નાખી કારણ કે બહુ જ ભાગાદોડી હતી ને મોડું બી થઈ ગયું હતું એના કારણે.
તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું. તુષારના લગ્નના જે પાર્ટ મેં તમને બતાવી અહીંયા એન્ડ કરું. અને મારા આવા જ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. ગાઈઝ, તમને તુષારના લગ્નના મારા બધા જ આઉટફિટ અને મારા બધા જ લુક કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂરથી કહેજો.